હેલો ફ્રેન્ડ્સ, શ્રી આર કે પાંતરોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પેપર 502નો લેક્ચર નંબર 3 આજે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર પહેલાં તો આપણે જોઈ લઈએ કે આગળના લેક્ચરમાં આપણે શું ભણી ગયા. તો આપણે લેક્ચર નંબર 2ની અંદર આપણે કાઉન્ટેબલ સેટ પ્રૂવ કરી લીધો કે હતો જે સેટ આપ્યો હતો એને કાઉન્ટેબલ સેટ બતાવ્યો હતો. એટલે કે ઇક્વેલન્ટ સેટ બતાવી દઈએ તો એ કાઉન્ટેબલ થઈ જાય. અને ઇક્વેલન્ટ સેટ ક્યારે હોય? તો બંને સેટ ઇક્વેલન્ટ હોવા માટે પહેલાં તે 1 1 અને ઓન્ટો થાય તો આપણે એને ઇક્વેલન્ટ સેટ કહીએ છીએ. બરાબર. તો ઇક્વેલન્ટ સેટ પ્રૂફ કરવા માટે 1 1 ઓન્ટો પ્રૂવ કરીએ તો આપણે 1 1 ઓન્ટો પ્રૂવ થાય તો ઇક્વેલન્ટ પ્રૂવ થાય. અને ઇક્વેલન્ટ કહેવાય જો બે સેટ તો આપણે એને શું કહીશું? કાઉન્ટેબલ સેટ છે એવું પણ કહી શકીએ. બરાબર છે. તો હવે આપણે થિયરમ જોઈએ. આજનો થિયરમ જે છે સ્ટેટમેન્ટ છે કે કાઉન્ટેબલ યુનિયન ઓફ કાઉન્ટેબલ સેટ્સ ઇઝ અ કાઉન્ટેબલ. અથવા તો એવી રીતે પૂછાય કે લેટર n belongs to capital N be the sequence of a countable sets. Put S is equal to union n belongs to capital N En, thus S is a countable. એટલે કે એમ કહે છે કે કાઉન્ટેબલ યુનિયન ઓફ કાઉન્ટેબલ સેટ્સ ઇઝ અ કાઉન્ટેબલ. એટલે કે કોઈ કાઉન્ટેબલ સેટ છે એ સેટનું યુનિયન કરવામાં આવે તો એ પણ કાઉન્ટેબલ મળે એવું આપણે બતાવવું છે. તો એના માટે તમને આવી રીતે પણ પૂછી શકીએ કે કોઈ સિક્વન્સ આપી છે જે કાઉન્ટેબલ સેટ છે અને એ સિક્વન્સ જે છે એનો યુનિયન આપણે કરીએ તો એ પણ આપણને કાઉન્ટેબલ મળવું જોઈએ. તો આપણે એના યુનિયનને કાઉન્ટેબલ બતાવવું છે. તો જોઈએ પ્રૂફ. ફર્સ્ટ લઈશું every n belongs to capital N. En be a countable set. Let S is equal to union n belongs to capital N En. એટલે કે અહીંયા આપણે શું લીધું? સ્મોલ n એ કેપિટલ એનનો એલિમેન્ટ લીધો છે. દરેક સ્મોલ n એ કેપિટલ એનનો એલિમેન્ટ છે અને En જે છે એ કાઉન્ટેબલ સેટ છે. એટલે કે આપણે અહીંયા પ્રૂવ એવું કરવાનું છે કે એક કાઉન્ટેબલ સેટ લેવાનો છે અને એનો યુનિયન જે છે એ પણ કાઉન્ટેબલ સેટ થાય એવું બતાવવાનું છે. તો માટે આપણે En જે છે એ કોઈ એક કાઉન્ટેબલ સેટ લઈ લીધો. બરાબર છે. હવે એના યુનિયનને આપણે S તરીકે દર્શાવીએ અને આ Sને આપણે કાઉન્ટેબલ સેટ છે એવું આપણે બતાવવું છે. બરાબર. તો આપણે જે બતાવવાનું છે એ આ લખ્યું અને જે હતું એ લઈ લીધું કે En આપણી જોડે કાઉન્ટેબલ સેટ હતા જે આપણે અહીંયા લીધા છે. બરાબર. તો હવે આ Sને કાઉન્ટેબલ બતાવવું છે. તો એના માટે Sની અંદર કેવા એલિમેન્ટ છે, કેવા સેટનો એ યુનિયન છે? En. એટલે કે En જે છે એ કાઉન્ટેબલ સેટ છે અને En એક સિક્વન્સ છે. તો આપણે Enને સિક્વન્સ ફોર્મમાં નીચે લખીએ. તો અહીંયા લખ્યું છે કે we show that S is a countable set since En are countable set. અહીંયા En કાઉન્ટેબલ સેટ છે. બરાબર. કાઉન્ટેબલ સેટ છે અને ઓલ ધ એલિમેન્ટ્સ ઓફ En કેન બી અરેન્જડ ઇન અ સિક્વન્સ. એટલે કે En જે છે એક સિક્વન્સ છે. એટલે કે Enના એલિમેન્ટ સિક્વન્સ ફોર્મમાં લખાયેલા છે. બરાબર. તો આપણે એને નીચે પ્રમાણે લખીએ કે every n belongs to capital N, En can be written as a E1, E2, E4 થી En. બરાબર છે. En સુધી આપણે લખીએ. અહીંયા એનની કિંમત કેવી લેવાની છે? કેપિટલ એનમાં હોય એવી. એટલે કે 1 2 3 4. બરાબર. ત્યાંથી n સુધી આપણે કિંમત લેવાની છે. તો એટલી સિરીઝ આપણે અહીંયા સિક્વન્સ આપણે લખીશું. પહેલાં E1 સિક્વન્સ લખીએ, પછી E2 સિક્વન્સ, E3 સિક્વન્સ, E4 અને એવી રીતે En સિક્વન્સ સુધી લખીશું. તો કેવી રીતે લખાય છે? E1 સિક્વન્સ લખવી છે તો A11, A12, A13, A14 થી અનંત સુધી. એવી રીતે E2 લખવા છે તો A21, A22, A23, A24 થી અનંત સુધી. હવે એવી રીતે E3 લખીએ. A31, A32, A33, A34 થી અનંત સુધી. E4 એને
લખવું હોય તો A41, A42, A43 બરાબર છે, એવી રીતે લખાશે. હવે એવી રીતે કરતા જઈએ તો En સુધી પણ આપણે એને લખીશું. તો En વાળું પદ કયું આવશે? En1, En2, En3, En4. તો આ જે હતા એ આપણે જે En જે છે એ En સિક્વન્સ જે છે એને કેવી રીતે લખી એ દર્શાવી છે કે એના એલિમેન્ટને કઈ રીતે અરેન્જ કરીને લખ્યા છે. કે પહેલી રોની અંદર આવે એટલે કે E1 કહીએ છીએ બરાબર, જેને A11, A12 થી દર્શાવાય. બીજી રોની અંદર આવે તો આપણે E2 કહીએ છીએ. એવી રીતે મતલબ કે E2 સિક્વન્સ, E3 સિક્વન્સ, આ બધી સિક્વન્સ છે. તો above arrangement contain all the elements of S. આ જે અરેન્જમેન્ટ છે બરાબર, આ બધા એલિમેન્ટ જે લખ્યા છે તમે E1ના, E2ના બરાબર, આ બધા એલિમેન્ટ જે છે એ શું કરે છે? એસના એલિમેન્ટ, એસ એ બધા એલિમેન્ટને ધરાવે છે, કારણ કે એસની અંદર En નો યુનિયન છે અને En એટલે કે E1, E2 અને આ En સુધીના એલિમેન્ટ એ બધાનો યુનિયન, એટલે એની અંદર બધા જ એલિમેન્ટ આવી જશે બરાબર છે. અને આપણી જોડે જે En છે એ તો કાઉન્ટેબલ છે. હવે આ બધાનો જે યુનિયન છે આ એસ એને કાઉન્ટેબલ બતાવવું છે. તો આટલે સુધી અહીંયા ક્લિયર કે આપણે શું કર્યું? એક કાઉન્ટેબલ સેટ En લીધો અને એ En જે છે એનો આખાનો યુનિયન એને એસ નામ આપી દીધું. આ એસને આપણે કાઉન્ટેબલ બતાવવું છે. એના માટે આપણે Enને કેવી રીતે લખાય? En અહીંયા કહ્યું છે સિક્વન્સ છે, તો સિક્વન્સ ફોર્મમાં એને E1, E2, E3 થી En સુધી લખી દીધું બરાબર છે. હવે આગળ જોઈએ. All the elements of S can be written in a sequence A11, A21, A13, A31, A22, A13, A41, A32. એટલે કે એમ કહે છે કે દરેક એલિમેન્ટ એસના જે છે એને સિક્વન્સ ફોર્મમાં લખાય છે. તો સિક્વન્સ ફોર્મમાં લખીએ તો A11, A21, A12, A31, A22 બરાબર છે. એવી રીતે તમે કેટલા પણ લખી શકો છો, n સુધી લખી શકો. હવે અહીંયા જુઓ, ઇફ EI ઇન્ટરસેક્શન EJ ઇઝ ઇક્વલ ટુ 5, એટલે કે E1ની અંદર જે એલિમેન્ટ છે એ E2ની અંદર ના હોવો જોઈએ, બંનેની વચ્ચે કોઈ કોમન એલિમેન્ટ ના મળવો જોઈએ. તો આપણે એનો સેટ એ 5 કહેવાશે. તો અહીંયા એ કન્ડિશન છે કે E1 ઇન્ટરસેક્શન EJ ઇઝ ઇક્વલ ટુ 5 મળે છે, I નોટ ઇક્વલ ટુ J છે. તો મતલબ કે I એ J નથી, એટલે કે I બરાબર 1 લઈએ તો J બરાબર 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, એમ કરીને n સુધીની કોઈ પણ હોઈ શકે બરાબર છે. તો અહીંયા એમ કહે છે કે E1 ઇન્ટરસેક્શન E2 કરતાં તમને ખાલી ગણ મળે છે, એટલે કે E1 અને E2ની અંદર કોઈ કોમન એલિમેન્ટ મળતો નથી બરાબર છે. હવે આપણે 1, 1 ઓન્ટો બતાવીએ એસને બરાબર છે, તો આપણે એને કહી શકીએ કે એ થાય છે કાઉન્ટેબલ એમ. તો ડિફાઇન કરીએ પહેલાં તો ફંક્શન f જે છે S2n બાય f ઓફ Aij ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે લખાય છે ફંક્શન? I પ્લસ J માઇનસ 2, I પ્લસ J માઇનસ 1 બાય 2 પ્લસ J. સો એવરી Aj બિલોંગ્સ ટુ E. આપણે આને આવી રીતે લખીશું, એટલે કે આ જે એલિમેન્ટ છે એ n ના છે. ધેન f S2n ઇઝ અ 1, 1 એન્ડ ઓન્ટો. તો આપણે આ શું કહીશું? 1, 1 અને ઓન્ટો, કારણ કે આપણે અહીંયા Ai જે એસનો એલિમેન્ટ લઈએ તો આપણને એનનો એલિમેન્ટ મળે છે. તો S ઇક્વલન્ટ n થશે, તો S ઇઝ અ કાઉન્ટેબલ કહેવાશે બરાબર છે. તો S એ કાઉન્ટેબલ છે એમ. ઇફ EI ઇન્ટરસેક્શન EJ નોટ ઇક્વલ ટુ 5, પહેલાં આપણે લીધું કે જો બંનેનો બે સિરીઝનો ઇન્ટરસેક્શન 5 હોય તો આપણને S કાઉન્ટેબલ મળે છે, તો હા એમાં મળે છે. હવે આપણે એનો ઇન્ટરસેક્શન જો 5 ના હોય, મતલબ કે બંને વચ્ચે કોઈ કોમન હોય બરાબર, એવું લઈએ તો એમાં મળે છે કે નહીં એ જોઈએ. તો એવરી I નોટ ઇક્વલ ટુ J ધેન ધેર એક્ઝિસ્ટ T સબસેટ n બરાબર છે. તો અહીંયા n ની જગ્યાએ T મૂકી દઈએ S. તો સચ ધેટ S જે છે એ આપણને શું મળશે?
1 અને ઓન2 મળશે એસ અને ટી સેટ, એટલે કે એસ ઇક્વલન્ટ ટી મળશે, બરાબર છે. સો ટી ઇઝ અ ફાઇનાઇટ ઓર કાઉન્ટેબલ, એટલે કે ટી જે છે એ ફાઇનાઇટ છે અને કાઉન્ટેબલ છે, બરાબર. તો હવે એસ ઇઝ અ ફાઇનાઇટ અથવા તો કાઉન્ટેબલ. સિન્સ E1 subset S and E1 is a finite, S is a not finite. So S is a countable. બરાબર છે. E1 subset S હોય તો E1 finite છે, but S is a not finite. એ પણ finite નથી S. તો આપણે S ને કાઉન્ટેબલ કહી શકીએ એબો થિયરમ ઉપરથી, બરાબર છે. આગળ એક થિયરમ છે એના ઉપરથી. Thus countable union of countable set is a countable. બરાબર છે. તો અહીંયા આપણે કાઉન્ટેબલ યુનિયન ઓફ કાઉન્ટેબલ સેટ ઇઝ અ કાઉન્ટેબલ પ્રૂફ કર્યો, એટલે કે કોઈ એક સિરીઝ આપણે લીધી EN જે હતી સિક્વન્સ લીધી હતી કે જે છે કાઉન્ટેબલ હતી, એ કાઉન્ટેબલનું યુનિયન કરતાં આપણને પણ જે સેટ મળે છે એ સેટ પણ આપણને કાઉન્ટેબલ મળે છે, એ અહીંયા આપણે પ્રૂફ કર્યું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ન્યૂ ટોપિક જોઈશું.